હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે 36મા યુથ ફેસ્ટિવલ કલ્પવૃક્ષનો આજથી પ્રારંભ થયો છે। આ મહોત્સવમાં ઉત્તર ગુજરાતના 5 જિલ્લાની સંલગ્ન કોલેજમાંથી અંદાજે 1500થી વધુ પ્રતિભાશાળી યુવા વિદ્યાર્થીઓએ તેમની પ્રતિભાને પ્રસ્તુત કરી હતી। આ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટ NCSCના ચેરપર્સન કિશોર મકવાણાએ દીપ પ્રાગટ્ય કર્યું હતું। આ પ્રસંગે તેમણે યુવા મહોત્સવને સંસ્કૃતિ, સંસ્કાર, સંગીત, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનું પ્રતીક ગણાવ્યું હતું। પાટણ એક એવી ધરતી છે કે જ્યાં વારંવાર આવવાનું થતું હોય છે અને અહીંના જે યુનિવર્સિટી છે એનું જે થીમ છે આ વખતે એ કલ્પવૃક્ષ છે અને એક ભારત ફરી એક વખત કેવી રીતે મહાશક્તિ તરીકે ધીરે ધીરે ઉભરી રહ્યું છે અને 2047નું જે વિકસિત ભારતનું માનનીય પ્રધાનમંત્રીજીનું સપનું છે એ સપનાને સાકાર થાય એ માટે યુવા શક્તિ કઈ રીતે કાર્યરત થઈ રહી છે એની એક ઝાંખી પણ આજે અહીંયા જોવા મળી। આજ વખતની ઉજવણી એટલા માટે મહત્વની છે કે આ યુવા મહોત્સવમાં દીકરીઓની સંખ્યા દીકરાઓ કરતા ખૂબ મોટી છે અને 132 કોલેજો છે પેલા અંદર જ્યારે ભાગ લઈ રહી છે ત્યારે આપણે યુવા પ્રતિભા માટેનું આ એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ હોય છે। આ પ્લેટફોર્મની અંદર મોટા ભાગના યુવા લોકો છે એમને આપણે અહીંયા આમંત્રિત કરેલા હતા।